નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 732મો વેબિનાર છે. વક્તા છે અમદાવાદના ડૉક્ટર જયન પુરોહિત સાહેબ, જેઓ આપણને ચામડીના રોગોનું નિદાન અને સારવાર ભાગ 1માં ચામડીના કેટલાક રોગો વિશે માહિતી આપશે. એનું નિદાન અને સારવાર વિશે પણ માહિતી આપશે. ડૉક્ટર જયન પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર. જય ધન્વંતરી. જય ધન્વંતરી સર. જય ધન્વંતરી. બધાને જય ધન્વંતરી. ખૂબ સરસ મજાનું આયોજન પૂર્વક જ આપણા વેબિનારો થઈ રહ્યા છે. 732ના વેબિનારમાં આપણે ચર્મરોગ, સ્કિન ડિઝીઝ આમ તો એક જ છે, પણ સ્કિન ડિઝીઝના એટલે કે ચામડીના રોગોને કુષ્ઠરોગ અને ક્ષુદ્ર રોગ, આ બે વિભાગ આપણા શાસ્ત્રએ એના પાડેલા છે. હરેક પ્લેટફોર્મ પરથી હરેક પુસ્તક, આપણે અષ્ટાંગ હૃદય હોય કે સુસુપ્ત સંહિતા હોય કે ચરક સંહિતા હોય, બધાની અંદર આ બધી વસ્તુને બેયને અલગ પાડવામાં આવ્યા છે. કુષ્ઠરોગ અને ક્ષુદ્ર રોગ. તો હરેક ક્ષુદ્ર રોગ અને કુષ્ઠરોગને જે એક ગણવા જઈએ તો કદાચ ઋષિ મુનિઓએ લાંબો વિચાર કરી અને એને અલગ કર્યું હશે. અને ક્ષુદ્ર રોગની અંદર તફાવત પણ છે. ક્ષુદ્ર રોગમાં આપણે વલિકલિત એટલે કે વાળ સફેદ થવા, એ પણ ક્ષુદ્ર રોગમાં આવે. ઇન્દ્રલુપ્ત ટાલ પડે, એ પણ ક્ષુદ્ર રોગમાં આવે. તો એને કુષ્ઠરોગ સાથે કાંઈ સંબંધ નથી. એટલે કુષ્ઠરોગના 18 પ્રકાર આપણને અલગથી આપ્યા. તો પ્રકરણની અંદર કુષ્ઠરોગના 18 અને ક્ષુદ્ર રોગના 60, આ પ્રકારના 78 પ્રકારના આપણા ચામડીના રોગો જોવા મળે છે. 60 પ્રકારના ક્ષુદ્ર રોગ અને 18 પ્રકારના કુષ્ઠ રોગને કંટ્રોલ અથવા તો નેસ્ત નાબૂદ કરવા વાળી તો માં વનસ્પતિ છે. તો માં વનસ્પતિને વંદના કરી અને કુષ્ઠ રોગના પેલા પ્રકારમાં જઈશું કે એમને શું શું કહી શકાય. અને નિદાન શીખવા વાળી વ્યક્તિઓ માટે વેબિનાર મળે તો બધાના વેબિનાર સારા જ હોય છે, પણ બે જગ્યાના જે કન્ફ્યુઝન હોય ને એને દૂર કરવા માટે જ આપણે નાની નાની વસ્તુને મહત્વ આપતા હોઈએ છીએ. તમારા વનસ્પતિને યાદ કરીએ. ઓમ આયુર્વેદાય નમઃ. ઓમ આયુર્બ્રહ્મ યશોવર્ચ પ્રજાપસુનવસૂનિચ બ્રહ્મ પ્રજ્ઞાંચ મેઘાંચ વન્નો દેહી વનસ્પતયે. વન્નો દેહી વનસ્પતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે આગળ જેના અનેક વેબિનાર કર્યા છે, ઉદર રોગના 8 ભાગ અથવા ઉદર રોગ 8 પ્રકારથી થાય, એમાં એક સોફોદર પણ આવે છે. આજે આ વિષયને લેવાનું કારણ શું છે કે પહેલામાં આપણે પ્રાણ વાયુ એટલે પ્રાણ અને અપાન, પ્રાણ અને ઉદાન, સામાન્ય રીતે અપાન ને સમાન સુધી પહોંચ્યા હતા. તો એ 5 પ્રકારના વાયુ, 5 પ્રકારના પિત્ત અને 5 પ્રકારના કફ, 8 પ્રકારના ઉદર રોગ સાથે સંકળાયેલા છે. એમાંનો એક ઉદર રોગ એટલે સોફોદર.
બીજા રોગોની કલ્પના અથવા તો એની ટ્રીટમેન્ટ અથવા તો એના સબ્જેક્ટની અંદર અલગ ગણવામાં આવે છે, જ્યારે સફોદરની ગણના ક્ષુદ્ર રોગની અંદર થાય. એટલે આજે આ વિષયને લેવાની ઈચ્છા થાય. તો ક્ષુદ્ર રોગના 8 પ્રકાર છે. એમાં પણ એને અલગ અલગ રીતે વર્ણવેલા છે. કેટલા પ્રકારના કયા, પછી બીજા પ્રકારના કેટલા અને ત્રીજા પ્રકારના કેટલા, એના પણ 3 વિભાગ કરેલા છે. તો આજે આપણે 38 પ્રકારના ક્ષુદ્ર રોગ, 8 પ્રકારના વિસ્ફોટક રોગ અને 14 પ્રકારના મસૂરિકા રોગ, ટોટલ આપણે 60 પ્રકારના ક્ષુદ્ર રોગની વાતોમાં કહેવાનું છે. વિસ્ફોટક રોગ ઘણા લોકોએ આમાંથી સાંભળેલું હશે કે બોડીની અંદર સેપ્ટિક થઈ જાય અને માણસ 48 કલાક કે 24 કલાકમાં, આજની તારીખમાં એની કોઈ ટ્રીટમેન્ટ નથી અને એને મૃત્યુ, સેપ્ટિક, બોડી સેપ્ટિક થઈ જાય. ઇન્ટરનલ પોર્શનની અંદર એક પ્રકારનું ફ્લુઇડ થઈ જાય. ફ્લુઇડ જો ટોક્સિન યુક્ત હોય તો માણસનું મૃત્યુ થાય. એવા આયુર્વેદ શાસ્ત્રની અંદર 8 પ્રકારના વિસ્ફોટક રોગો કયા છે. મસૂરિકા, ઝીણી કોડલીઓ વાળા થતા રોગો 14 પ્રકારના, એમ કરીને 60 પ્રકારના કુષ્ઠ રોગો છે. તો આજે આપણે ખાલી કુષ્ઠ રોગના 60 પ્રકાર અને એના વિશે વાતો કરીશું. કારણ કે આદરણીય શ્રી નાકવાણી સાહેબે પણ આરોગ્યના પગથિયામાં ઘણું બધું ચામડીના રોગો વિશે આપણને માહિતી તો આપેલી જ છે, પણ આપણે થોડી વિસ્તૃતથી એને જોવાની કોશિશ કરશું. ક્ષુદ્ર રોગાઃ ષષ્ટિ સંખ્યા શર્કરાબુદમ ઇન્દ્રવ્રજાપનાશિકા વિવૃતાંજાલિજ તથા વરાહદ્રષ્ટો વલ્મિકમ કચ્છપી તિલકાલકમ વર્ધવીરક્ષા ચૈવ પ્રવ્ય પ્રશ્ના વિદારિકા કંદરો મોક્ષસેવ નિલિકા જાલગર્દગમ હરિવેલી ચતુર્મણી ગુર્દમ અંશોગ્નિ અગ્નિ. આવા અનેક પ્રકાર આપણે એના 3 શ્લોકની શરૂઆત કરી અને પછી બીજા આગળના શ્લોક બીજી વખતે લેશું. તો ક્ષુદ્ર રોગના 7 પ્રકાર, એમાં શર્કરાબુદ એટલે શર્કરા એટલે સાકર થાય. તો શર્કરા અર્બુદ છે એવું નામ આવે એટલે આપણે ઘણા બધા વિચાર આવે. એટલે સાકરના ગાંગડા જેવી ગાંઠ. સાકરનો ગાંગડો કેવો હોય? અઘટિતો, એનો અઘાટ હોય, એનો કોઈ ઘાટ ન હોય, એનો કોઈ શેપ ન હોય. અને અલગ અલગ પ્રકારના શેપ વાળી શરીરમાં ગાંઠો નીકળે, તેને શર્કરા અર્બુદ કહેવાય. ત્યારબાદ ઇન્દ્રવૃત્તા, કમળના વિકસેલા ભાગ જેવો મસો થતો હોય છે આપણા શરીર ઉપર, અને ચારે બાજુ ફેલાયેલો એનો આકાર છે ને કમળના વિકસેલા ભાગ જેવો આપણને દેખાતો હોય છે. એને ઇન્દ્રવૃત્તા કહેવામાં આવે. કંસિકા, કાનની અંદર થતી ખાસ ઝીણી ઝીણી કોડલીઓ. વિવૃતા, પોળા મોનું ગુમડું. ગુમડા 2 પ્રકારના થાય, એકમાં મોટું મોઢું થાય અને એકની અંદર આપણે એને ચાકર કહેતા હોય છે. નાની એવી ફૂદલી હોય છે અને પછી ધીમે 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 અંદરથી બહુ મોટું ગુમડું થઈ જતું હોય છે. આપણે એને મુઢિયા ગુમડા પણ કહેતા હોય છે. અને શાસ્ત્ર પણ કહે છે મુઢિયા ગુમડાની રોજ અંદરથી જ આવે, બાહ્ય ઉપચારથી જલ્દી ન આવે. ત્યારબાદ અંગાલજી. અંગાલજી એટલે સ્નાયુની અંદરનું ગુમડું થયું. આપણે જો ઘણી જગ્યાએ નાની એવી ફોટલી હોય, બરોબર નસ ઉપર હોય અથવા તો જોઈન્ટ ઉપર હોય ને, તો આપણે કહેવું ગુમડું તો નાનું છે પણ બહુ દુખે છે, જે સ્નાયુની ઉપરનું ગુમડું હોય. વરાહ દ્રષ્ટા એટલે દાહયુક્ત વ્રણ, જેમાં સખત બળતરા થતી હોય. પછી વલ્મિક એટલે રાફડાના આકારનું ગુમડું થતું હોય, જે પીળી રાફડો કાઢતી હોય ને બહાર, એ ટાઈપનું ઉપરથી ઝીણી 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 બરોડી હોય અને અંદરથી પોલું ગુમડું થતું હોય છે. પછી કચ્છપિકા, કાથળના મૂળમાં થતી ફોલ્લીઓ હોય, અને આ પ્રોબ્લેમ જનરલ બહુ અત્યારે આપણને જોવા મળતો હોય છે. એમાં ઇચિંગ પણ આવતું હોય છે. ઘણાને ફોલ્લીઓની અંદર પાણી પણ નીકળતું હોય છે. ત્યારબાદ
તિલ પાલકની અંદર જાડું રસી નીકળતી હોય છે, તેલ જેવી રસી હોય. એક થોડલી ફોડીએ તેમાંથી પાણી જેવું નીકળતું હોય, એકમાં ટોસ જેવું નીકળતું હોય, એકમાં તેલ જેવું નીકળતું હોય, એને તિલ પાલક કહેવામાં આવે. પછી ગર્દભિકા એટલે એના ચપેડા થણ, ચીડસના જેવા એક જાતના શરીરમાં ચપરડા થતા હોય છે. ત્યારબાદ રક્ષાની અંદર ત્રાવ રહિત ફોડલીઓ, ઝીણી ફોડલીઓ, જેની અંદરથી કઈ નીકળે નહીં. પછી યવ પ્રખ્યા, બે છેડે પાતળું અને વચ્ચે જાડું ઢીમણું, બે છેડા પાતળા હોય ને વચ્ચે જાડું, આવા ઢીમણા ભટકાવાથી પણ થાય અને શીડસની અંદર પણ આપણને જોવા મળતા હોય છે. અને ઘણી વખત લીવરની કમીને હિસાબે આવા ખાસ કરીને જો કે લીવર તો આની સાથે સંકળાયેલું જ છે, પણ જ્યારે લીવરની અંદર વધારે ખામીઓ હોય ત્યારે ટુવાલથી આપણે લૂછીએ ને તો ઓલા નખોડિયા ભર્યા હોય ને એવા લીટા એક જાતના સ્ક્રેચીસ થઈ જતા હોય છે અને આવા ઢીમણા પણ થતા હોય છે. ત્યારબાદ વિદારિકા એટલે પગની બાજુમાં ફાટવાનો પ્રકાર, જેને આપણે તજા ગરમી કહેતા હોય, પાદ ફાટવું એવું પણ આપણે કહેતા હોય છે. એમાં પગની બાજુઓમાં ફાટવાનો પ્રકાર એટલે ચીરા પડતા હોય છે. આ પ્રોબ્લેમ પણ આજે ખૂબ જ જોવા મળે છે. પછી આપણે પેલા પ્રકારને સમજી લઈએ, ત્યાર પછી આજે આપણે બધી એવી ચર્ચાઓ કરવાની છે. ત્યારબાદ કંદર આકામ જેવું હોય છે અને ત્યારબાદ મસક, અડદના જેવા કાળા મસા. ઘણા લોકોના શરીર ઉપર આવા કાળા મસા જોવા મળતા હોય છે. મસા બે પ્રકારના થતા, ચામખીલ પણ એને કહેવામાં આવે અને મસક પણ કહેવામાં આવે. આ અડદના જેવા મસા છે ને કાળા અને એકદમ બિલાડીના નિપલ જેવા ના હોય, બિલાડીના આચર જેવા ના હોય, પેલા બિલાડીના આચર જેવા ચામખીલ હોય છે. આ તો અડદની જેવો ફેલાયેલો કાળો મસો થતો હોય અને એ મસો અતિશય મોટો જન્મજાત આવે તો આપણે એને લાખું કહેતા હોય છે. અને જેને હોય એને મીણત નો આવે એટલે કે આને લાખું છે ને એટલે લાખોપતિ બનશે. એ પણ કાળું જ હોય છે. ખાસ કરીને નીલિકા, ચામડી ઉપર નીલા રંગના ડાઘ પડે છે. ત્યારબાદ જાલ ગર્દક, એક જાતનું ગુમડું, ગુમડાની અંદર થી આમ રસોડી ટાઈપનું મોટું ગુમડું થતું હોય છે અને અંદરથી પાણી નીકળતું હોય છે. ઉપરની ચામડી ગરદક એટલે ગધેડાની ચામડી જેવી જાડી ચામડી હોય છે અને એ ફૂટીને એમાંથી પછી વાસ અને દુર્ગંધ સાથેની રસીઓ નીકળતી હોય છે. ઈરીવેલિકા એટલે માથામાં થતું મોટું ગુમડું. મસ્તકની અંદર ઘણા લોકોને આવા ગુમડા થતા હોય છે, પણ એ જ્યારે ટ્યુમરનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે મુશ્કેલીઓ પેદા કરે છે અને એ ઇન્ટરનલ પોર્શનની ટ્યુમર થાય તો માણસને કોમામાં જવાના પણ ચાન્સીસ થતા હોય છે. ત્યારબાદ જતુમણી, કાળું બાખું પડી જાય, ઉપરની ચામડી કાળી હોય ને અંદરથી એકદમ પોલું બાખું એટલે બકોરું પડી જતું, બાકોરું એ ટાઈપનું ગુમડું હોય એને જતુમણી કહેવામાં આવે છે. ત્યારબાદ ગુડભ્રંશ, એની અંદર રેક્ટમ આઉટલેટ થઈ જતું હોય છે, આમણ નીકળી જવું જેને આપણે કહેતા હોય છે. એમાં બે આવતું હોય છે, યુટ્રન લેટ આઉટ પણ થતું હોય છે અને એનલ લેટ આઉટ પણ થતું હોય છે, આઉટલેટ થતું હોય છે. આ બે વસ્તુ બહાર નીકળતી હોય છે. એને એક પ્રકારનું આમણ અને યુટ્રસ એટલે કે યુટ્રસ બહાર નીકળતું હોય છે. અગ્નિરોહિણી એટલે પ્લેગની અંદર જે થાય ને એવી ગાંઠો, પ્લેગની ગાંઠોનો આ વિશે આપણે પ્લેગના રોગમાં જોઈએ તો પ્લેગની રાગો છે ને શાફળમાં થાય અને આપણે પેલા ઘેટાના માથા જેવી ગાંઠો, મોટી ગાંઠ થાય ને તૂટે એટલે માણસનું મૃત્યુ થઈ જાય. એને અગ્નિરોહિણી કહેવામાં આવે, પ્લેગ જેવી ગાંઠો. પછી તન્ની રુદ્રગુંદ, તન્ની રુદ્રગુદ, તન્ની રુદ્રગુદ એટલે આપણો જે માર્ગ હોય, ટ્રેક હોય એનલની અંદર, રેક્ટમનો ગુદાની અંદર, આ માર્ગ છે ને ડિસ્યુઝ થઈ જાય, સાંકડો માર્ગ થઈ જાય. જેમ જેટલો રેક્ટમનો ટ્રેક છે એ સાંકડો થાય એટલું જ અંદરથી એક પણ કડક પદાર્થ ખાવામાં આવે તો પણ એમાં ઘસાય અને બ્લડ નીકળતું હોય છે અને એની અંદર ઇન્ટરનલ પાઇલ્સ જે થતા હોય એની અંદર આ સાંકડો માર્ગ ખૂબ જ જવાબદાર હોય છે. ત્યારબાદ ઢીમણા જેને કોફ કહેવાય, વાગવાથી પણ થાય અને શીરસ નીકળવાથી પણ થાય અને શીતપિત્તની અંદર ખાસ જોવા મળતું હોય છે. ત્યારબાદ પદ્મિની કંટક, એક જાતનું દાદર જેવું કુંડાળું. પદ્મિની કંટકના ઘણા બધા પ્રકાર છે.
એને જુદી જુદી રીતે આપણે જોઈએ પણ છે અને ખાસ કરીને આવા કુંડાળા દાદર જેવા આખા શરીરમાં થતા હોય છે ને આપણે અત્યારના યુગમાં સોયરાસિસ પણ કહેતા હોય છે. સોયરાસિસ નો એક પ્રકાર એને પણ ગરમીની કંટક કહેવામાં આવે છે. ત્યાં ચીપલો નખ બગડવાને કારણે નવેલા ફાટવા, નખની બે બાજુથી ચામડી ઉપડી જાય અને એમાંથી પછી એ બહુ દુખતું હોય છે. એટલે ઘણી વખત ત્યાં જો શિયાળાનો સમય હોય તો ભીનો પાટો રાખી અને એને પોછું પાડવું અને પછી કાતરથી છે એને કાપી નાખી શકાય. એને આપણે ચીવેડા ઉખડી ગયા એમ પણ આપણે કહેતા હોય. ત્યારબાદ અલસ. અલસનો પ્રકારમાં અલસ અત્યારે જનરલ બહુ લોકોમાં જોવા મળતું હોય છે અને હાથની અને પગની આંગળીઓની વચ્ચે થતી ખજવાળ અને દાહવાળી ઝીણી પોટલીઓ પણ થતી હોય છે. આવા બળતરા પણ થતી હોય છે. ઘણી વખત ડોક્ટરો બહેનોને એવું કહેતા હોય છે કે તમને સાબુની એલર્જી છે, પણ સાબુ તો બધી બહેનો વાપરતી હોય છે. બચાવ પક્ષ સારો હોય છે એનો. ત્યારબાદ મુખ દૂષિકા. મુખ દૂષિકા એટલે મુખ એટલે વદન અને દૂષક એટલે પીટિકા, યૌવન પીટિકા જેને કહેવામાં આવે છે. એક પ્રકારના ખીલ. ત્યારબાદ કક્ષા. કક્ષા એટલે બામલી. ત્યારબાદ બામલી, કક્ષા અને ગંધ આ બે એક જ પ્રકાર છે. બામલી અને બગલની ગાંઠો. ગંધ એટલે બગલની ગાંઠો અને કક્ષા એટલે બામલી. ત્યારબાદ વૃષણકચ્છુ એટલે કે આપણા સ્ક્રોટમની ઉપર પતલી પતલી ફોડલીઓ થતી હોય છે અને ઘણી વખત ત્યાં અલ્સર જેવા ચાંદા પણ થતા હોય છે. તો એ પણ એક પ્રકારનો ચામડીનો ક્ષુદ્ર રોગ જ છે. વૃષણકચ્છ એને વૃષણકચ્છુ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે એને સ્ક્રોટમ કહેતા હોય છે. ત્યારબાદ બગલની ગાંઠોને આપણે વર્ણન આગળ કરી દીધું છે. ત્યારબાદ પાષાણ ગર્દક. પાષાણ ગર્દક એટલે ગાલ પિચોડિયા, જેને આપણે મમ્સ પણ કહેતા હોય છે ઇંગ્લિશની અંદર. ગાલ કચોડિયા એક ક્ષુદ્ર રોગમાં અતિ ભયંકર રોગ અત્યારના યુગમાં એને ગણવામાં આવે છે. ગાલ કચોડિયાના એક પ્રકારના એના વાયરસ હોય છે અને એ જો 3 દિવસ સુધી એની સારવાર ન થાય અને ગળાથી નીચે ઉતરી જાય તો ઘણા બધા ગાયનેક ડોક્ટરો પાસેથી પણ જાણવા મળેલું છે અને વૈદ્યો પાસેથી પણ જાણવા મળેલું છે કે આવા લોકોને સ્પર્મ કાઉન્ટ 00 હોય છે અને એનું હજુ સુધી બહુ મહદ અંશે એકાદ બે કેસમાં કદાચ કોઈને સફળતા મળી હશે. બાકી 00 સ્પર્મ હોય ત્યાં પછી ઇન્ફર્ટિલિટી પ્રોબ્લેમ કાયમી માટે રહેતો હોય છે અને એમાં આ મમ્સ જવાબદાર હોય છે. જે ગાલ કચોડિયા એ પણ એક ક્ષુદ્ર રોગનો મેજર કોમ્પ્લિકેશન રોગની અંદર આવે છે. ત્યારબાદ રાજિકા. રાજિકા એટલે રાયરાય જેવી ફોલ્લીઓ એક સામટા ઝુમખામાં નીકળે. આપણે જોઈએ ને તો એક ઇંચની અંદર કમસે કમ 15-20 આપણે જેનો કાચી સાડો ઉગે ને ઉપર કાળો, એમાં એક 10-15 ઝીણા તારા આપણને દેખાતા હોય છે. એ ટાઈપની રાજિકા એટલે રાયરાય જેવી અંદર ઝીણી ઘણી બધી પોટલીઓ થતી હોય છે. ત્યારબાદ વાતવ્યંગ, પિત્તવ્યંગ, કફવ્યંગ અને રક્તવ્યંગ. ગાલ ઉપર કાળા, ધોળા કે લાલ ચામઠા થઈ જતા હોય છે અને મોઢાનો દેખાવ બગડી જતો હોય છે. મેજોરિટી આજે ચાલુ વેબિનારમાં જ કહું છું પણ મેજોરિટી આજે ઘણા બધા કારણો એટલે કે વધારે પડતા કોસ્મેટિક આઇટમો વાપરવાથી, વધારે પડતા લાલી લિપસ્ટિકના ઉપયોગ કરવાથી, બ્લીચિંગ ફેશિયલ કરવાથી લાંબા સમય પછી આ બધા વ્યંગ રોગો થતા હોય છે અને મોઢું એટલું બધું ખરાબ થઈ જતું હોય છે. રોગની દ્રષ્ટિએ એની સારવાર થઈ શકતી હોય છે પણ આજે સનલાઇટ, મોટા ક્રીમ અને સ્કિન ડિઝીઝના સ્પેશિયલિસ્ટ પાસેથી નિયમિત રીતે બાળકો નીકળ્યા પછી તેના દવાઓ લેતા હોય છે. હાલમાં આ 4 પ્રકારના વ્યંગમાં વ્યસનો જવાબદાર હોય છે. એટલે આ પ્રકારે 38 પ્રકારના ક્ષુદ્ર રોગ છે. આને આપણે એટલા માટે કુષ્ઠરોગથી અલગ પાડેલા છે કે આ જેટલા પાર્ટ વાઇઝ જે જગ્યા ઉપર આપણે જોયું છે એ જગ્યા ઉપર જ એની ઇફેક્ટ થતી હોય છે અને શરૂઆત પણ ત્યાંથી જ થતી હોય છે. આ સિવાય વિસ્ફોટક રોગ આપણે પહેલા જ વાત કરી.
આ પ્રકારના વિસ્ફોટક રોગો છે અને એ પણ એની ગણના તો ક્ષુદ્ર રોગમાં જ થાય છે પણ ક્ષુદ્ર રોગમાં જ ગણાય છે પણ એના અલગ પ્રકારને અલગ પાડેલા છે વાત વિસ્ફોટક પિત્ત વિસ્ફોટક કફ વિસ્ફોટક વાતપિત્ત મિક્સ વિસ્ફોટક કફપિત્ત વિસ્ફોટક વાત કફ વિસ્ફોટક અને રક્ત વિસ્ફોટક સનેસૈટિક વિસ્ફોટક ત્યારબાદ મસૂરિકાના રોગો એ પણ ક્ષુદ્ર રોગમાં જ ગણાય છે એના 14 પ્રકાર છે વાત મસૂરિકા પિત્ત મસૂરિકા કફ મસૂરિકા કફપિત્ત મસૂરિકા વાતપિત્ત મસૂરિકા વાત કફ મસૂરિકા સનેસૈટિક મસૂરિકા રસ ધાતુથી ઉત્પન્ન થતી મસૂરિકા રક્ત મસૂરિકા માંસ મસૂરિકા મેદ મસૂરિકા અસ્થિ મજા મસૂરિકા અને શુક્ર મસૂરિકા આ પ્રમાણે 7 પ્રકારના ક્ષુદ્ર રોગ છે મસૂરિકા બહુ ડેન્જરસ વસ્તુ છે એના જે ભાગ ગણાવવામાં આવ્યા છે ને એમાં આપણા ધાતુઓને મુખ્યત્વે એની અંદર આ મસૂરિકાઓની ઇફેક્ટ થતી હોય છે મસૂરિકાઓ એટલે ઝીણી એ પ્રકારની બરોડી એને પણ મસૂરિકાની અંદર એની ગણના કરવામાં આવે છે આ પ્રકારના 38 ક્ષુદ્ર રોગ 8 પ્રકારના વિસ્ફોટક રોગ અને 14 મસૂરિકા રોગ મળીને કુલ 7 પ્રકારના ક્ષુદ્ર રોગ થતા હોય છે કફ મેદ અને વાયુ આ ત્રણેય માંસ શિરા અને સ્નાયુમાં પ્રવેશ કરે પછી જ ગાંઠ ઉત્પન્ન થાય આપણે જેને શર્કરા અરબિત કહીએ બધું બે બાજુથી નથી લેતું ખાલી એનું વિવરણ હવે ઓરિજિનલ સ્થિતિમાં આપણે જાણી શકીએ એટલા માટે આજનો વિષય નિદાનનો જ છે નિદાનને સમજી શકાશે તો એની ચિકિત્સા થઈ શકશે તો કફ વેદ અને વાયુ ત્રણેય માંસ શિરા અને સ્નાયુમાં પ્રવેશ કરીને ગાંઠ ઉત્પન્ન કરે છે અને આવી ગાંઠ ફાટ્યા પછી તેમાંથી મધ ઘી કે ચરબી જેવી રસી નીકળે છે તે ફરી વાયુ કુપિત થઈ વિશેષ વૃદ્ધિ પામી માંસને સૂકવી તેની ઝીણી ગાંઠના જેવી ગોળીઓ ઉત્પન્ન થાય છે અને ત્યાંની રગુઓમાંથી દુર્ગંધયુક્ત ક્લેદયુક્ત ધ્રુત મેદ અને વાસના જેવી વિવિધ રંગનું લોહી એકદમ ઝરવા મળે છે આ એટલે શર્કરા અર્બુદ આપણે પહેલેથી જે શરૂઆત કરી સાકરના જેવી ગાંગડા જેવી ગાંઠો આવી ગાંઠો થતી હોય છે આની પણ કાળજી લેવામાં ન આવે તો ઘણી વખત એનું સ્વરૂપ બદલવાથી ઘણા બધા પ્રકારના બીજા રોગો પણ આની સાથે થતા હોય છે કમળના ફૂલની વાટિકા જેવી એક ફોલી વચમાં થઈ તેની આસપાસ નાની બીજી ફોલીઓ ઉઠે છે એને ઇન્દ્રવૃદ્ધા પિટિકા કહેવામાં આવે છે અને વાત પિત્તને કારણે થતી હોય છે કાનની અંદર વાત પિત્તથી ફણસની ગોટલી જેવી કઠણ પિટિકા થાય છે આપણે ઘણી વખત આમ તો મનાય છે છતાંય સળી ઉપર રૂ વીટી અને આવી પિટિકા ઉપર સળી ઘસીએ ને તો દુખાવો થાય છે પણ એટલી સખત હોય છે પણ સૂકી હોય છે અને પંસિકા કહે છે જાણીતા હોય ભોજના અભિપ્રાય પ્રમાણે આ પિટિકા કાનની બહાર અથવા તો તેની આસપાસ પણ ઘણી વખત થતી હોય છે ભીડતા પિત્તના સંબંધી મોટા મોઢાવાળી અત્યંત દાવા કરવાવાળી ઉંબરાના પાકેલા ફળ જેવી અને તેની આસપાસ ચાઠા પડી ગયેલી પિટિકા થાય છે આ પિટિકા અને ત્યારબાદ કફ વાતની કઠણ મુખની એટલે આટવા માટે જેમાં મોઢું ન હોય તો મોઢું ન પડ્યું હોય મુખ એટલે મોઢું ગુમડા ઉપરના મોઢાની વાત થાય છે આપણું મોઢું નહીં માઉથની એની ઉપર ઝીણી ઉગસેલી પિટિકાઓ થતી હોય છે એની આસપાસ નાના ચાઠા તૈયાર થતા હોય છે તરુ નીકળતા હોય છે આને અંગલાજી કહેવામાં આવે છે અંગાલજી ત્યારબાદ દાળયુક્ત એની કિનારી લાલ ઉપરની ચામડી પાટવાળી કંડુ અને તીવ્ર વેદનાયુક્ત જે સોજો અથવા તો વ્રણ થાય છે તેને વરાદૃષ્ટ કહે છે અને તેમાંથી ઘણા લોકોને આવા ઘણા બધાના ક્ષુદ્ર રોગની અંદર લોકોને તાવ આવી જતો હોય છે ત્યારબાદ પિલ્લોસના લીધે ગરદન ખંભા બગલ હાથ પગના સાંધા તથા ગળા ઉપર કીડીઓના દર ઉપર જતી ટેકરી જેવી ગાંઠો ઉત્પન્ન થાય અને આ ઘણી જગ્યાએ આપણને આજના યુગમાં સ્કિન ડિઝીઝના પેશન્ટ્સ ઘણા બધા આવતા હોય છે એમને આવી પ્રોબ્લેમ ઘણી વખત જોવા મળતી હોય છે અને
જો એનો વખતસર ઉપચાર કરવામાં ન આવે તો તે વધીને ધીમે ધીમે મોટી પણ થઈ જાય છે અને ગાંઠને ઘણા મુખ પડે છે. અનેક પ્રકારના અંદર છિદ્ર, એટલે એક જગ્યાએ જેનું મુખ ન હોય, અનેક જગ્યાએ ઝીણા 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 છિદ્ર આપણને જોવા મળે છે અને એમાંથી રસીનો સ્ત્રાવ થતો હોય છે. ટાંકણીઓ ગોચાવા જેવી પીડા પણ અંદર થતી હોય છે. આ ગાંઠના મુખમાં ઊંચા થયેલા હોય છે અને ગાંઠ હાથના પંજા ઉપર થતી હોય છે, ખસની માફક ફેલાય છે. આ વ્યાધિને વલ્મીકી રાખડો, જે આપણે આગળ કહીએ ને, વલ્મીક કહે છે. અને આ ગાંઠને કાપવાથી લોહી નીકળે છે પણ પોલું નીકળતું નથી અને તે જલ્દી મચતી પણ નથી. વલ્મીકી અર્થાત રાખડા જેવી હોવાથી તેને આ નામ આપેલું છે. એને ઇંગ્લિશની અંદર આપણે મેડ્યુલા રૂટ, મેડ્યુલા ફૂટ કહેવામાં આવે છે. કફ વાયુથી 5 કે 6 ગાંઠો પડીને કફમાં કાચબાની પીઠ જેવી જે ઊંચી પીઠિકા થાય છે એને કચ્છપી કહેવામાં આવે છે. વાતપિત્ત અને કફના કોપથી ચામડીમાં તલ જેવડા કાળા રંગના ન દુખે તેવા ટપકા થતા હોય છે, જેને આપણે તલ કહીએ છીએ. ભાગ્યશાળી લોકોને થાય એવી એની ઘણી બધી માન્યતાઓ. તેને પિલકાળા અથવા તો તલ કહેવામાં આવે છે. આ બધા ક્ષુદ્ર રોગ છે. આપણે ઘણી વખત આવી બધી વસ્તુને ગણતરી એની આપણે ચામડીના રોગોમાં જ થાય, પણ એનો પ્રકાર કયો છે એની આપણને ખબર નથી હોતી. એટલે જ આજે આપણે ક્ષુદ્ર રોગ વિશે વાતો શરૂ કરી છે. વાતપિત્તમાંથી ગોળ ઉપસી આવેલું લાલ રંગની ફોલ્લીઓથી ઘેરાયેલું અને ખૂબ દુઃખ આપનારું ગોળાકારનું ચાટું થાય છે. તેને ગર્દભિકા કહે છે. શરીર ઉપર સ્ત્રાવ રહિત ફોલ્લીઓ થાય અને એમાં ઝીણી ઝીણી ખરજ આવે, એટલે કે ખંજવાળ આવે, ઇચિંગ થાય, તેને રક્ષા પણ કહેવામાં આવે છે. અને આવી ફોલ્લીઓ ખાસ કરીને આપણને સાથળના મૂળમાં અને પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ આવી ફોલ્લીઓ ખૂબ જોવા મળતી હોય છે. કફવાતમાંથી જેવી જે જવ જેવી કઠણ ગાંઠો વાળી જતા માંસના આશરે રહેલી પીટિકા થાય છે, એને યવ પ્રખ્યા કહેવામાં આવે છે. કારણ કે જવના દાણા જેવો જેનો આકાર બે બાજુથી જોવા મળતી હોય છે. સામાન્ય આવી રોગો અત્યારે ક્ષુદ્ર રોગના ઘણા બધા પ્રકારની આજે વાતો જ કેવળ સમજવા માટે આપણે કરી રહ્યા છે, પણ આમાં ઘણા બધા રોગ જતા રહ્યા છે, નિષ્ઠ નાબૂદ થઈ ગયા છે. સ્વચ્છતા વધી છે પેલા કરતા, અને એના ઘણા બધા કારણો હોઈ શકે. બહુ વાતો ના કરાય, પણ 50 વર્ષ પહેલા એમાં ખાસ કરીને દુકાળના સમયમાં તો 8 દિવસ સુધી આપણે નાહી શકતા નહોતા અને અંધારા વાળા મકાનો હતા. ભલે ગારમાટી વાળા હતા, આપણે અત્યારેના બહુ વખાણે તો આપણે કરીએ છીએ, પણ એના બેક્ટેરિયા પણ આપણા શરીરને ખૂબ નુકસાન કરતા હતા જો એને ટાઈમસર ગાયના છાણથી ઓરીતો કરવામાં ના આવે તો. અગાઉની જગ્યાઓ બહુ હતી, આમાંથી આપણે બહાર નીકળી ગયા છે. આજે તો ગામડાની અંદર પણ ભગવાનની કૃપાથી બધા સારા બંગલોઝ પણ લોકોને બન્યા છે અને ખૂબ જ સારું જીવન પણ જીવે છે. બગલ અથવા તેના સાંધામાં રાતા રંગની ગોળ ગાંઠ થાય છે, તેને વિદારિકા, પીટિકા, સનિપાતિક પણ એ હોઈ શકે છે. એવા એના લક્ષણો ઘણી વખત માલુમ પડતા હોય છે. ચાલતા પગમાં પથ્થરની અણી, કાંકરા અથવા બૂટ કે ચપ્પલની ખીલી ખૂંચવાથી તેમાં વાગેલો કાંટો ભાંગી રહેવાથી થોડા દિવસ પછી ચણીના બોરિયા જેવી જે ગાંઠ ઉત્પન્ન થાય છે એને પંદર કહેવામાં આવે છે. આપણે જેને કોણ પણ કહેતા હોય છે, કપાસી પણ કહેતા હોય છે. કપાસી પણ એક ક્ષુદ્ર રોગની અંદર આવતી વસ્તુ છે. વાયુથી શરીરની ઉપર અડદના જેવી કાળી વેદના રહિત સ્થિર કઠણ અને ઊંચી માંસની ગાંઠ બંધાય છે, તેને મસક અથવા માંસ મસ્સા કહેવામાં આવે છે. આપણે આ માંસ એના કાળા મસ્સા અને ચામખીલ લાંબા મસ્સા, અને આપણે ત્યારે જ વાત કરી હતી, એવા મસ્સા થતા હોય છે. કામ ક્રોધથી કુપિત થયેલો વાયુ પિત્ત સાથે મળી ઉપર આવી મુખ અથવા શરીર ઉપર કાળા રંગના પીડા રહિત મંડળ ઉત્પન્ન કરે છે. તે ચામડી જેવું પાતળું હોય છે અને એને વ્યંગ રોગની ગણનામાં, વ્યંગના રોગનો એક ભેદ ગણવામાં આવે છે. વ્યંગ રોગ છે એ ઘણી વખત શુક્ર સાથે પણ સંકળાયેલો હોય છે. પિત્તમાંથી વિસર્પની પેટે શરીરમાં અહીં તહીં ફરે એવો પાતળો તથા કિંચિત પાકી શકે એવો સોજો આવતો હોય છે અને એના કારણે બર્નિંગ, અંદર આપણને દાળ પણ થતો હોય છે, બળતરા થતી હોય છે અને આની સાથે તાવ પણ આવી જતો હોય છે. આને ચાલ ગર્દભ કહેવામાં આવતું હોય છે. આવા અનેક રોગો છે
એ આપણે વર્ણન એટલા માટે લીધું છે સમજણ માટે, બાકી આવા ઘણા બધા રોગ અત્યારે આપણને જોવા પણ મળતા નથી. વાતાની 3 વસ્તુ મસ્તક ઉપર ગોળ, અત્યંત પીડા સાથે તાવ લાવનારી અને ત્રિદોષના લક્ષણો વાળી કુંડલીઓ થતી હોય છે, એને ઈરવેલિકા કહેવામાં આવે છે. કફ રક્તથી શરીર ઉપર જન્મની સાથે જ થનારું એક સરખું જરાક ઉછેલું અને ન દુખે તેવું મંડળ, આગળ આપણે એની વાત કરીએ એને લાખું કહેવામાં આવે છે. અને હિણક નો થાય એટલે આપણે કહીએ કે લાખા વાળો લકેશ્વરી બને, લાખોપતિ બને. એને ક્ષુદ્ર રોગની અંદર જતુમણી નામનો રોગ કહેવામાં આવે છે. આ લાખું સ્ત્રી પુરુષોના જે અંગ ઉપર થયું હોય, જો શાસ્ત્રએ પણ આનો ઉલ્લેખ કર્યો છે કે આ લાખું સ્ત્રી પુરુષોના જે અંગોમાં થયું હોય તે અનુસાર શુભાશુભ ફળ આપનારું છે, એવી એની એક માન્યતા છે. શરીર સુકાયેલા તેમજ અશક્ત પુરુષને કરાંજીને દસ કરતા અથવા અતિસારને લીધે રેક્ટરના એનલના પોઈન્ટ ઉપર, રિંગ ઉપર થોડો ભાગ બહાર ખસી જાય છે અને થોડો ભાગ બહાર આવી જતો હોય છે, એને આપણે ગુલબ્રેન્સ પણ કહેવામાં આવતું હોય છે. ફ્લોલેસ ઓફ ધી રિઝ્યુમ પણ એને ઇંગ્લિશમાં કહેવામાં આવતું છે. તો એને આમણ નીકળવી કહેવામાં આવતું હોય છે. એની બહુ સરસ ટ્રીટમેન્ટ આપણે હતી, પણ અત્યારે મેજોરિટી લોકો ઓપરેશન ખાસ કરીને આમનું કરાવતા હોય છે. બગલની આસપાસ શ્વાસને બહારનારા ફોલ્લા થાય છે, તે શરીરમાં દાહ ઉત્પન્ન કરે છે, તેનાથી તાવ આવે છે અને અગ્નિ જેવો લાલ ચેડ આવી ફોડલા થતા હોય છે. તેમાં વાયુનો ભાગ વિશેષ હોય છે. 6 દિવસે પિત્તનો વિશેષ હોય તો 12 દિવસે કફનો વિશેષ હોય તો 15 દિવસે રોગીનું મૃત્યુ થાય ન થાય. આ પહેલાના સમયની અંદર ત્રિદોષ જનિત વ્યાધિને અગ્નિ રોહિણી કહેવામાં આવે છે અને તે અસાધ્ય છે. અગ્નિ રોહિણીના ઘણા બધા પ્રકાર છે અને આજના વૈજ્ઞાનિકની દ્રષ્ટિએ ઘણી વખત આપણે એમને અગ્નિ રોહિણી અને વિચરતી કાકી સાથે સંકળાવતા હોય છે અને એને હર્પીસ પણ કહેવામાં આવતું હોય છે. આ હર્પીસના એક પ્રકાર, હર્પીસ જ છે એવું નથી કહેતો, પણ અગ્નિ રોહિણી છે એક હર્પીસનો પ્રકાર છે. હર્પીસની અંદર મૃત્યુના દાખલા જોવા મળતા હતા. હવે તો અત્યારે એમના બી રસી આવી ગઈ છે અને અદ્યતન સુવિધા આવી ગઈ છે. બાકી હર્પીસમાં ઘણા બધા લોકોનું મૃત્યુ અથવા તો ક્રિટિકલ કોમ્પ્લિકેશન, ક્રોનિક ડિઝીઝ ઓફ લાઈફ ટાઈમ, જીવે ત્યાં સુધી એના રોગની સાથે પીડાતા લોકોને પણ જોયા છે. મળમૂત્રાદિના ગતિને પરાણે દાબી રાખવાથી એનલની અંદર વાયુ ઘેરાઈને એનલ અવરોધ કરીને તેનો માર્ગને સાંકળો પડે છે. મળદ્વારનો રસ્તો એ રીતે સંકોચવાથી રોગી અત્યંત કષ્ટથી મળને ત્યાગ કરતા હોય છે. કોલોનોસ્કોપી જ્યારે કરવામાં આવે ત્યારે આવું નિદાન મેડિકલ સાયન્સમાં અત્યારે થઈ શકે છે. જેમ ઉપરથી આપણે એન્ડોસ્કોપી કરવામાં આવે છે, તેવી જ રીતે નીચેના ભાગથી કોલોનોસ્કોપી કરવામાં આવે છે. કોલોન આંતરડાનો અને રેક્ટમનો એક જોઈન્ટ સુધી એનું ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી અને બધું જોઈ શકાય છે. આ સંકોચ થવાથી અંદર ભયંકર વ્યાધિ ઉત્પન્ન થતી હોય છે અને આ સનેપેટિક પણ એને કહેવામાં આવતું હોય છે. પેરેક્યુટ ઓફ ધ એનલ્સ પણ એને ઇંગ્લિશમાં કહેવામાં આવતું હોય છે. કફ, પિત્ત અને રક્તના કોપથી શરીરમાં મચ્છર કરડા જેવી લાલ રંગની ફોલ્લીઓ થતી હોય છે. તેમાં ઘણીમાં ખજવાળ, ઇચિંગ પણ આવતું હોય છે અને ફોલ્લીઓ પણ ક્ષણમાં થાય છે અને ક્ષણમાં બેસી જાય છે અને આમાંથી ધીમે ધીમે કુષ્ઠરોગો ઉત્પન્ન થતા હોય છે. તો આમાં એક કોઢના પ્રકારમાં પણ એક ક્ષુદ્ર રોગ સંકળાયેલો છે આ ફોડલીઓની અંદર. આમ કંઈક વાગવાથી નખ બગડી, રૂક્ષ, કાળો, ખરબચડો થાય છે. પછી પગ ઉપર ચામડીના રંગ જેવી સુજેલી ને અંદરથી પાકેલી તોડકીઓ થતી હોય છે, એને અનુશય કહેવામાં આવતું હોય છે. શરીર કમરના કાંટા જેવા કાંટાથી ભરેલી પાંડુ વર્ણનું ખરેજ એટલે ખંજવાળ વાળા જે મંડળ થાય છે એને પદ્મિની કંટક કહેવામાં આવે છે. પદ્મ કમરના કાંટા એટલે કમરના કાંટા બહુ સ્મૂથ હોય છે. આપણને એના ફોડને કાઢીએ ને જેમાંથી કમર કાકડી એની ઉપર આપણને જોવા મળતા હોય છે, ડબી જેવું હોય છે. એના
પદ્મિની કંટક કહેવામાં આવે ને એવા કંટક વાળું ગુંગળું જયારે પીળા કલરનું થતું હોય છે ત્યારે એને પદ્મિની કંટક એવું આપણે ઋષિ મુનિઓએ નામ આપેલું છે. વાયુ અને પિત્ત નખોના માંસમાં રહી દાળ કરીને માંસને પકવે છે. આ વેદીને ચિત્ય કહે છે. લોકોમાં આને નખ્યું અથવા તો નકશું અથવા તો નેવલો પણ આપણે દેશી ભાષામાં આપણે આ શબ્દ કહેવામાં આવતો હોય છે. ગંધાતો સડેલો કાદવ પગના આંગળાની વચમાં ભરાઈ રહેવાથી આંગળાની વચ્ચે ચામડી કોહવાઈ જતી અને વલુર એટલે ખજવાડ આવતી હોય છે અને ખંજવાળ્યા પછી તેમાંથી પાણી ઝરતું હોય છે. એમાં શણકા પણ ઘણી વખત આવતા હોય છે અને બળતરા પણ થતી હોય છે. આને અલસ કહેવામાં આવે. આપણે અલસ વિશે આગળ કહ્યું છે. એમાં હાથ પગમાં આ થવાના મુખ્ય પેલા ગ્રામ્ય વિસ્તારની અંદર ખેતર વાડીએ જવામાં વચ્ચે એક નાનકડો ખાડો હોય અને એ સુકાઈ ગયા પછી એમાં જાડો કાદવ હોય એમાં બહુ મોટું હોય તો એમાં ભેંસો બેસતી હોય આવાની અંદર જવાથી પણ આવા પ્રકારના રોગો અલસના ત્યારે થતા હતા અને આજે એલર્જીકલ રીતે જોવા મળતા હોય છે. ઘણા બહેનોને સાબુની એલર્જી હોય છે. આગળ હું વાત કરી ગયો છું એ અલસ અને ચોમાસામાં કાદવમાં ઉઘાડે પગે ફરવાથી આ વ્યાધિ ત્યારે થતી હતી અને અત્યારે ખાનપાનની પરેજી ન રાખવાને કારણે આવા જાતના રોગો આપણને જોવા મળતા. એ પછી આપણે વાત કરશું કેવી રીતે એનો ખાનપાનનું શું આ રોગની સાથે ક્ષુદ્ર રોગ સાથે કેવા પ્રકારના ખોરાકો લેવાથી આ 5 પ્રકારના રોગો થાય છે એના માટે આપણે વાતો કરશું. જુવાન પુરુષો હોય કે બહેનો હોય કે એ લોકોને મોઢા ઉપર કફ અને રક્તથી કોડલીઓ થતી હોય છે એને મુખ્ય દૂષિકા પણ કહેવામાં આવતા હોય છે અને યૌવન પિત્તિકા ખીલ પણ કહેવામાં આવતા હોય છે. પિમ્પલ પણ આપણે એને ઇંગ્લિશમાં કહેતા હોય છે. તો આ ખીલ પણ ક્ષુદ્ર રોગ છે. તો આ ક્ષુદ્ર રોગની ગણના આજે વિષય લેવાનું મુખ્ય કારણ એ હતું કે આપણે બધાને સ્કિન ડિઝીઝ ની અંદર ગણતા હોય છે સ્કિન ડિઝીઝ પણ 2 પ્રકારથી છે. એમાં 18 પ્રકારના કુષ્ઠ અલગ છે અને 7 પ્રકારના ક્ષુદ્ર રોગ જનરલ આપણા આખા શરીરમાં ફેલાયેલા હોય છે. આખો હાથ બગલ ખંભા અને પાંસળી આવા સ્થાનો ઉપર પિત્ત કુપિત થઈને પિત્તિકાઓ ઉત્પન્ન થતી હોય છે. ફોડલીઓ ઉત્પન્ન થતા હોય છે અને કાળી ફોડલીઓથી ઘેરાયેલું અને વેદનાયુક્ત હોય છે. આને કક્ષા કહેવામાં આવે છે. સ્નાન કરતી વખતે શરીરનો મેલ ઘસીને નહીં કાઢવાથી અંગ પર તે મેલ જામીને એમાંથી પોપટો બાજે છે અને આ મેલ પરસેવાથી ભીંજાતા તેમાંથી ઘણી બધી ચેડ આવે છે, વલુર આવે છે, ઝીણી ઝીણી ફોડલીઓ થાય છે, પાકીને તેમાંથી રસી ઝરવા માંડે છે. કફ તથા રક્તમાંથી ઉત્પન્ન થયેલા આ વ્યાધિને પોતાના આપણા પર્સનલ પાર્ટ ઉપર પણ જોવા મળતા હોય છે અને એમને વૃષણ પક્ષી પણ કહેવામાં આવતું હોય છે અને ખાસ કરીને આવી ફોડલીઓ આપણને આપણા રેક્ટમ સ્ક્રટમ ઉપર જોવા મળતી હોય છે. પિત્ત વિકારયુક્ત થવાથી ચામડી ઉપર ફોલાવો જેવી મોટી જ એક પિટિકા થાય છે તેને ગંધ કહેવામાં આવે છે અને ગંધ છે એ પણ એક વિકારયુક્ત વસ્તુ છે. વાત પગથી હડકતીના સાંધા ઉપર પઠ્ઠણ કંઈક પીડાકારક તથા ચળકતો સોજો આવે છે અને એકદમ સખત છે એટલે જ એને પાષાણ ગરગદ કહેવામાં આવે છે અને એ ખાસ કરીને સાંધા ઉપર જ જોવા મળતી હોય છે. કઠણ પોગલી હોય અને ધીમે ધીમે ઘણાને વધે તો એ રસોડીનું સ્વરૂપ પણ ધારણ કરી શકતા હોય. હડકચી ઉપર પણ આપણે ઘણાને આ જોવા મળતી હોય છે એને પાષાણ ગરગદ પણ કહેવામાં આવે છે. કફ તથા વાયુના શરીર ઉપર રાઈ જેવી ફોડલીઓ થતી હોય છે અને રાજીકા અથવા કોદરી કહેવામાં આવતી હોય છે કારણ કે એનો સંખ્યા રાઈના દાણાથી વધારે મોટી નથી થતી હોતી પણ ઝુમખામાં હોય છે ઘણી વખત. તીખા ખાટા તીક્ષ્ણ આહારો રાઈ જેવા તીક્ષ્ણ આહારો ઉષ્ણ આહારો દાહકારક સૂકા અને ક્ષારવાળા પદાર્થોના સેવનથી અજીર્ણથી જેમા ઉપર ફરીથી ભોજન કરવાથી પડકામાં ફરવાથી ઋતુના દોષથી ઠંડીને ગરમી શીત અને પિત્તની તાસીર હોય ઋતુની ત્યારે અતિયોગથી ઋતુ બદલાવાથી અને વગેરે ઘણા કારણોથી વાતાદી દોષો કુપિત થઈ ત્વચાનો આશ્રય કરી રક્ત માંસ અને અસ્થિને બગાડીને ભયંકર ફોડલીઓ
ઉત્પન્ન કરતા હોય છે. આ અગાઉ આ ફોલ્લાઓ શરીરના કોઈ પણ ભાગ ઉપર અથવા આખા શરીરે પર આપણને જોવા મળતા હોય છે. આને વિસ્ફોટક પણ કહેવામાં આવે છે. જેમ આપણે ક્ષુદ્ર રોગ, વિસ્ફોટક રોગ, એને જેમ અલગ પાડ્યો છે એ રીતે મસૂરિકા રોગ, એ રીતે આપણે આને અત્યારે સમજી રહ્યા છે. તો આયુર્વેદ શાસ્ત્રની મોટામાં મોટી વાત આપણને કાયમી માટે આપણા આદરણીય શ્રી પછી ઠક્કર સાહેબ હોય કે બીજા વૈદ્યોમાંથી આપણા ત્રિપાઠીજી હોય, બીજા તો જોઈ નથી શકતા, પણ જે જોઈ થાય છે એ પણ આપણને વારંવાર આ વસ્તુ આયુર્વેદ શાસ્ત્રનું પહેલું પાનું ખોલ્યા પછી આખા પુસ્તકને વાંચીને એનું અનુકરણ કરવું હોય તો પરેજી ઉપર જવું પડે. પરેજીની ખામીઓને હિસાબે અનેક પ્રકારના રોગો અને એમાં અત્યારે ઇમરજન્સી સારવાર ડાયોવેન અથવા તો લિવોસેટ્રેઝિનની એક ટેબ્લેટ લઈ લેવાની અઠવાડિયે. ચામડીના રોગને એમને દબાવતા રહેવું છે, પણ જીભના ચટાકાને આપણે છોડી શકતા નથી. અને જીભના ચટાકાને છોડી નથી શકતા એટલે અનેક પ્રકારના આજે તમને ક્લીન ચામડી વાળા તો બહુ ઓછા લોકો મળશે. તમે 20 લોકોને જોવો તો કોઈને કાળું ચાંદુ હશે, કાં કોઈને ખીલ હશે, કાં કોઈને ખીલના ડાઘા હશે, કાં કોઈને આંખોને કરતા કુંડાળા હશે. આપણે ખાવાથી ધરાતા નથી અને એનું મારણ એક જ લિવોસેટ્રેઝિન, લિવોડાયોવન, જે એની અંદર આવતું હોય, મારો સબ્જેક્ટ નથી, પણ ડોક્ટર પાસેથી અને પેશન્ટ પાસેથી જાણવા મળે કે સાહેબ અમને તો બહુ તકલીફ થાય ને તો એક ગોળી ખાઈ લી એટલે એક અઠવાડિયાની શાંતિ. પાછા છે શનિવારે હોટલમાં જઈએ અને હોટલનું બધું ખાઈને રવિવારે પાછી એક ગોળી લઈ લઈએ એટલે આવતો શનિવાર આવી જાય. થાઇરોઇડની આપણે અવગણના કરીએ છીએ, થાઇરોઇડની વાતો કરીએ છીએ અને છતાં ટૂંકી રીતે અથવા આનંદથી ગોળી ખાય અને ખાવાનું નથી છોડવું, ખાતા ખારા તીક્ષણ બધું ખાવાનું કીધું. આયુર્વેદે કોઈ વસ્તુ ખાવાની ના નથી પાડી, પણ આપણને જે વસ્તુ અનુકૂળ નથી એનો ત્યાગ કરવાનું એ શાસ્ત્રએ કહ્યું છે. જેમની શીત પ્રકૃતિ હોય તો એને ઉષ્ણ ખોરાક પાચન થઈ જતો, જેની ઉષ્ણ પ્રકૃતિ હોય એને શીત ખોરાક પાચન થઈ જતો. એટલે આપણે એ નક્કી નથી કરી શકતા, પણ શાસ્ત્ર એવું કહે છે કે આવા પ્રકારના ખોરાક ખાવાથી આવા પ્રકારના રોગો આપણને થતા હોય છે. તો વાત જ વિસ્ફોટકમાં, મસ્તકમાં શું, ટોંકા, તાવ, તૃષા, સાંધાનો દુખાવો અને કાળા રંગની ઝીણી ઝીણી પોડલીઓ પણ આપણા શરીર ઉપર જોવા મળતી હોય છે. આ વાત જ વિસ્ફોટક છે. ત્યારબાદ પિત્તજ વિસ્ફોટક. પિત્તજ વિસ્ફોટકમાં તાવ, બર્નિંગ એટલે બળતરા, ટોંકા આવવા એટલે ઝટકા, ફોલામાંથી રસી ઝરે છે, ખૂબ જ તરસ લાગે છે અને શરીરનો રંગ લાલ અથવા પીળો થવા માંડતો હોય છે. આ પિત્તજ વિસ્ફોટક છે. ત્યારબાદ કફજ વિસ્ફોટકમાં ઉલટી, અરુચિ, જડત્વ વગેરે ઉપદ્રવો થતા હોય છે અને આ વિસ્ફોટમાં ફોડલા, વલુરવાળા પઠણ, ફોડલાઓ થતા હોય છે, ખંજવાળ આવતી હોય છે, સફેદ હોય છે, ઘણી વખત તેમાં શણકા થતા હોય છે અને તે ફોડલા લાંબા સમય પછી જેનો પાક ઉત્પન્ન થતો હોય છે. ફોડલાનો પાક, વિસ્ફોટક એટલે પાક છે. પછી વિસ્ફોટક દરેક જગ્યાએ આવે તો એને સમજી લઈએ. વિસ્ફોટ થવો એટલે પાક થવો. પાક જલ્દી પણ બહાર આવે, ધીમે ધીમે પણ બહાર આવે અને અમુક દિવસો પણ બહાર આવે. એ આપણી તાસીર સાથે સંબંધ ધરાવતો હોય છે. ત્યારબાદ આપણે વાત પિત્ત અને કફ વિશે જોયું તો બે વિદોષને કારણે અંદર ફોડલી અને ગુમડા થતા હોય છે. એવા વિસ્ફોટકની અંદર બળતરા અને વેદના હોય એટલે તેને વિસ્ફોટક કહેવામાં આવે. આપણે કોઈ વસ્તુનો ધમાકો થાય તો આપણે વિસ્ફોટ થયો એવું કહેતા હોય છે ને, એટલે વાતપીતથી દ્વિદોષથી થયેલા વિસ્ફોટકમાં તીવ્ર દુખાવો, વેદના થતી હોય છે. વેદના સહન ન થાય આવી ગુમડાની વેદના હોય છે. કફ પિત્તના વિસ્ફોટકમાં ખાસ કરીને કફ આવીને ખંજવાળ હોય ન હોય, પિત્ત આવે ત્યાં વેદના હોય ન હોય, વાયુ આવે ત્યાં વેદના સોજો હોય ન હોય. એટલે વાત પિત્ત અને કફને ત્રણને સમજી લેવા, ત્રિદોષને અને રક્તને સમજી લેવું. ત્રિકોટ 2 અને
અને ત્રિદોષ કોઈ પણ રોગ જ્યારે આપણે આની ચિકિત્સામાં જશું ત્યારે ત્રિકટુ આવશે ન આવશે. ત્રિદોષ સનેપાટિક દોષ આ આવશે ન આવશે. આ આયુર્વેદના મૂળ પાયા છે. આ તો હવે ઠીક છે, આપણા મંડળના ખૂબ જ વડેલ એટલે કે જે લોકો સાચા અર્થમાં શાસ્ત્રને વળેલા હોય ને એવી રીતે વેબિનારને વળેલા આપણા બધા જ ખરેખર ધન્યવાદ છે કે દરરોજને માટે બધા જ વેબિનારમાં હાજરી આપી શકતા હોય છે. એ લોકો આજે આવી બધી વસ્તુને ખૂબ જ સરસ રીતે સમજી પણ હશે. પણ હકીકતમાં આવા જે વેબિનાર હોય, અષ્ટાંગ હૃદયના આપણે ઠક્કર સાહેબ હોય કે ત્રિવેદી સાહેબના વેબિનાર હોય, મેં આ વેબિનાર તો સમજવાની જરૂર હતી. સ્ટડી કરી રહેલા બેચલર ઓફ આયુર્વેદ વાળાને ખાસ આ વેબિનાર બહુ મહત્વના છે. પણ આનંદ એક વાતનો છે કે આવા વેબિનારની લિંક સાંભળીને પણ ક્યારેક એને ઘણા બધા આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે 735 એટલે હમણાં 750 વેબિનાર પહોંચી જશું, હમણાં 1000 વેબિનાર પહોંચી જશું. તો આ 1000 વેબિનાર 20,000 ડોક્ટરોને સારામાં સારું જ્ઞાન પીરસી શકે ને એવા વેબિનાર ફ્યુચરમાં બનશે. વેબિનારમાં વખાણ નથી કરતો, પણ એક વાસ્તવિકતા કહું છું. આટલી સમજણ અને અત્યારે જે આ 60 પ્રકારના ક્ષુદ્ર રોગની વાતો કરી રહ્યા છે ને, આટલું તો અત્યારે કોલેજમાં ભણાવવામાં પણ નથી આવતું. ઠીક છે, એમાંથી અમુક પાઠ લેવામાં આવે છે, એનો વિરોધ ના કરી શકું. પણ આ જે ઝીણી ઝીણી બાબતો, કયા રોગનું નિદાન, આ તો હવે સામાન્ય રીતે સમજી શકાય એવું છે. તમે પણ સમજી શકો, સામાન્ય માણસ પણ સમજી શકે અને સ્ટુડન્ટ પણ સમજી શકે એવા બધા રોગનું વિવરણ છે. અને એમાં કયા રોગમાં કેવું થાય છે મગજમાં ફીડ જ થઈ જાય. તો પોતાના સ્કિન ડિઝીઝના સ્પેશિયલિસ્ટ બનીને કોઈ બીએમએસ બેસે ને તો પણ સારામાં સારી એમની પ્રેક્ટિસ ચાલી શકે એવા આ બધા વેબિનાર છે. થેન્ક યુ બધાને. રક્તજ, વાતપિત્ત, પછી કફપિત્ત, ત્યારબાદ વાત કફ. જો વાત કફપિત્ત અને વાત કફ આ બે અલગ છે. વાતપિત્ત અલગ છે અને કફપિત્ત અલગ છે. વાત કફથી થયેલા વિસ્ફોટમાં વધારે પડતી ખંજવાળ આવે અને શબ્દપણું ને જડપણું આપણે ખજવાડતા હોઈએ તો પણ નક્કી ન થાય કે આપણે ખજવાડીએ બરોબર છે કે જગ્યા. આવું વિસ્ફોટક વલણ એટલે કે ઇચિંગ, શબ્દપણું અને જડપણું જેમાં જોવા મળતું હોય આવા પ્રકારની ખોડલીઓને વાત કફ મિશ્રિત કહેવામાં આવે. રક્તજ વિસ્ફોટકની અંદર રક્તપિત્ત દુષ્ટ થવાથી લાલ રંગના 3 થી જેવડા ફૂગલાઓ થતા હોય છે. અને આ વિસ્ફોટક અનુભવ સિદ્ધ એવા તો દવાથી પણ મળતો નથી. અનુભવ સિવાય આ રોગ મટાડવો અતિશય પોતાનો અનુભવ અને કસોટી માગી લેતો રોગ છે. રક્તજ વિસ્ફોટક એમાં રક્તપિત્ત દુષ્ટ થવાથી જે ફૂગલીઓ ઉત્પન્ન થતી હોય છે એ રોગને મટાડવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે. સનેપેટિક વિસ્ફોટમાં પણ ફૂલા વચ્ચેથી ઊંડા ગોળા આકારના ઊંચા પથ્થર આવું કાટ થતું હોય છે અને તેમાં દાહ થતો હોય છે અને શરીર લાલ થઈ જતું હોય છે. તૃષા ખૂબ જ લાગે તો ઉલટી થાય, મૂર્છા પણ ઘણી વખત ઊંઘ ના આવતી હોય તો સૂઈ ઈચ્છા થાય, સુલકા આવે, ઝટકા આવે, તાવ આવે, ભાષાકીય અનિયમ થઈ જતું હોય છે. લવારો જેને આપણી દેશી ભાષામાં કહેવાય. શરીરમાં પાર્કિન્સન ધ્રુજારો પણ આવી જતો હોય છે. તંદ્રા ફૂટ થતી હોય છે. આવા ઉપદ્રવો છે. આ 2-3 પ્રકારના વિસ્ફોટોને અસાધ્ય કહેવામાં આવે છે. આગળ પણ હું કહી ગયો છું કે વિસ્ફોટક જ્યારે સેપ્ટિક ઇન્ટરનલ ની અંદર જ્યારે સેપ્ટિક થાય ત્યારે મૃત્યુના ચાન્સ એવા એક આપણને 2 પ્રકારની એટલે કે રક્તજ વિસ્ફોટ અને સનેપેટિક 3 દોષમાંથી જે વિસ્ફોટક ઉત્પન્ન થતો હોય છે તેનું મટાડવા પણ અઘરા છે, અસાધ્ય છે. 1-2 વર્ષ સુધી દવા ખાવામાં એ માણસને તૈયારી અને સંપૂર્ણ પડી રાખવાની તાકાત જ આવા રોગ છે. નહીંતર છેલ્લી ઘણી મૃત્યુ કારણે થતું હોય છે. ખાટા અત્યારે અવાજ ન જાય ને આપણો બાબુભાઈ માઇક બંધ કરી દો તમારું. તીખા, ખાટા અને ખારા પદાર્થો વાળું
અને પ્રકૃતિને માફક ન આવે એવું ભોજન કરવાથી, જેમાં ઉપર ફરી ખાવાથી, વાસી અન્નનો આહાર કરવાથી, વાલ, વટાણા, અડદ વગેરે કઠોળના અત્યંત સેવનથી, વિષવાળા પાણીનો ઉપયોગ કરવાથી, શનિશ્વરાદી હાનિકારક ગ્રહોના દોષથી શરીરમાંના વાતાદી દોષો કુપિત થઈને રક્તમાં મળીને શરીર ઉપર મસૂરની દાળ જેવી ફોલ્લીઓ ઉત્પન્ન કરે છે, તેને મસૂરિકા કહેવામાં આવે. આપણે આગળ વાત કરી ને કે 14 પ્રકારની મસૂરિકાઓ થતી હોય છે. એનો આકાર મસૂરી દાળ જેવો, એના જેવો જ એનો કલર હોય એટલે એને મસૂરિકા કહેવામાં આવે. અથવા એને શીતળા પણ કહેવામાં આવે છે. પણ શીતળા એક ચિકન પોક્સ ની અંદરનો વાયરલ તરીકે શીતળા સાબિત થઈ ગયેલા છે. છતાં પણ એક શીતળાનો આ પ્રકાર છે. અને શીતળા નીકળવાના હોય ત્યારે તાવ ખાસ આવે છે, ખજવાળ આવે છે, શરીરમાં ફોડે છે, અન્નનો અભાવ થવા માંડે છે, ચક્કર આવે છે, શરીર પરની ચામડીઓ સૂજી જાય છે, શરીરનો રંગ બદલાય છે અને આંખના નેત્ર રાતા થઈ જતા હોય છે. એની અંદર જ્યારે વાત મસૂરિકા ના ફોલા અથવા દામ કાળા અને લાલાશ પડતાને સુકાવો અને તેમાં સાંકા આવે છે, તે દાણા કઠણ હોય, જલ્દી પાકતા પણ નથી અને હાડકાં અને સાંધાઓની વચમાં સાંકા આવે છે, ઉધરસ, ધ્રુજારી અને બેચેની થાય છે, વિના શ્રમ એટલે મહેનત વિના થાક લાગે છે, કાળવું, હોઠ અને જીભ સુકાઈ જાય છે, તૃષા લાગે છે અને અરુચિ વગેરે ઉત્પન્ન થતા હોય છે. આ પણ વાતજન્ય શીતળાના રોગની આપણે વાત કરી રહ્યા છીએ. પિત્ત મસૂરિકામાં દાણા લાલ, પીળા અને કાળા હોય છે. તેમાં પણ દાળ અને સાંકા થતા હોય છે. દાણા જલ્દી પાકે છે અને તેને લીધે દસ્ત પાતળો ઉતરે છે. આમ શરીરમાં ફાટે છે, દાળ તૃષાને અરુચિ થતી હોય છે અને સખત તાવની અંદર નાના બાળકોમાં તો ખાસ કરીને મૃત્યુનો દર આની અંદર ખૂબ જ વધી જતો હોય છે. આ પિત્ત મસૂરિકામાં જ જે દાણા પાકે એમાંથી ઝીણી ખીલી જેવો દાણો નીકળતો હોય અને એના ટીગળ એટલે જે લોકોનો જે પિત્ત મસૂરિકા ખાસ કરીને નીકળેલા હોય આવા લોકોના ચહેરા ઉપર પણ આજની તારીખમાં આપણે એના ડાઘ જોવા મળે છે. પણ આની જે વેક્સ સોદા પછીથી આ રોગ બહુ ભાગ્યે જ જોવા મળે છે. છતાં પણ મેં આગળ જ કહ્યું હતું કે અત્યારના સમયની અંદર ઘણા બધા પ્રકારના રોગો નેસ્ત નાબૂદ થઈ શક્યા છે અને અત્યારે આવો કેસ જોવા નથી મળતો. જ્યારે લોકોને બહુ અતિશય ભય હતો ત્યારે સરકારશ્રીએ કે ભાઈ શીતળાનો કોઈ રોગ સાબિત કરે તો આજથી 40 વર્ષ પહેલા એમના માટે 1000 રૂપિયા ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું કે આવો રોગ હવે નથી થતા એવું લોકોના મનમાંથી ભય કાઢવામાં. કારણ કે ઓળીના છબડા સ્મોલ ચિકન પોક્સ તો આજે પણ જોવા મળે છે અને એની પણ વેક્સિન આજે લગભગ માતા પિતા વપરાવતા હોય છે અને છતાં પણ નીકળે તો એ દોષ રહિત હોય છે, પણ નીકળે તો ખરા જ. એના વિશે પછી આપણે ચિકિત્સાની અંદર વાતો કરશું કેવી રીતે નીકળે છે, શું હોય છે. મસૂરિકામાં મુખ માટે કફનો સ્ત્રાવ થાય છે, આખા શરીર પર ચીકાશ દેખાય છે, શરીર જોડ થઈ જતું હોય છે, ઉલટી થાય છે, મસ્તક સુર, અરુચિ, ઊંઘ, તંદ્રા, આળસ આવો બધી વસ્તુ થતી હોય છે, સખત ખજવાળ આવતી હોય છે અને આ દાણા લાંબી મુદતે પાકી અને વેદનાને ઉત્પન્ન કરતા હોય છે. જ્યારે મસૂરિકા એટલે કે જ્યારે શીતળાનું અતિશય અંદર આવેલો ત્યારે પછી તો રૂના પોલ જેવા પાતળા રજાઈ જેવા ગોદડાની અંદર બાળકોને વીંટીને રાખવામાં આવતા હતા. છતાં પણ એના પીઠનો ભાગ જોવાતો નહીં. આજે પણ બાળકને ચિકન પોક્સ ની અંદર અછબડા જો ઓળી નીકળે ને તો આપણા મોટી ઉંમરના બા કહેતા બેટા એની પીઠ ન જોતા હો, પણ ઈ એક ઓલું યાદ ન આવી જાય એટલા માટે. પણ પીઠની જે હાલત આપણે જે લોકોએ વાતો કરી છે એના ઉપરથી નક્કી થાય કે પાછળનો ભાગ તો છે ને ફક્ત હાડકા દેખાતા હોય ને ત્યાં સુધી અંદરથી દાણા નીકળીને મોટા એના અંદરના વ્રણ પેદા થઈ ગયા હોય. આટલો ખતરનાક આ મસૂરિકાનો રોગ પહેલાનો સમયમાં હતો. કર્મપિત્ત મસૂરિકામાં શરીરના રોવાડા ઉભા થઈ જતા હોય છે, ઉધરસ અતિશય આવતી હોય છે, નાની નાની પોડલી હોય છે, ખોરાક લેવાની ઈચ્છા થતી નથી. કફપિત્તમાંથી ઉત્પન્ન થયેલી ફોલ્લીઓ લાલ રંગની હોય છે અને રોણાંટિકા આ એક પ્રકારના અને ઓળી પણ કહેવામાં આવે છે. સ્મોલ ચિકન પોક્સ આગળ હું જે વાત કરતો હતો તે જ આવે છે અને એને ગૌરવ પણ કહેવામાં આવે છે આપણા શાસ્ત્રની અંદર.
ઓળી જ આપણો દેશી શબ્દ છે. અને આ પણ એક ક્ષુદ્ર રોગ છે. વિચાર કરી તો ખ્યાલ આવે સ્કિન ડિઝીઝમાં કેટલા બધા પ્રકાર છે. અને આ રોગમાં અત્યારે ઘણું બધું સારું રિઝલ્ટ પ્રાપ્ત થઈ ગયા છે. નાના બાળકને જો પેનિસિલિનના ઇન્જેક્શન પહેલા તો મૂકવામાં આવતા એટલે ભણી નહોતો. પણ આપણા આયુર્વેદ શાસ્ત્રની અંદરની જો થોડીક વાત કરીએ તો મસૂરિકા, ઓળી ને અછબડા નો ઉપદ્રવ જ્યારે ગામમાં આવી ગયો, વિલેજની અંદર આપણે રહેતા હતા સિટી વાળા, તો ઇન્જેક્શન મુકાઈ દે. જ્યારે ઋષિઓની કોઈ પણ પ્રકારની વેક્સિનની શોધ નથી. એ પહેલાની 50 વર્ષ પહેલાની, 55 વર્ષ પહેલા મને યાદ છે. તો એ સમયની વાત કરું તો આખા ગામમાં કોઈએ તેલનો વઘાર કરવાનો નહીં. એક બાળકને બીજા ઘરે લઈ જવાનું નહીં. જે બાળકને અસર આવી હોય કે ના આવી હોય, એકબીજાના બાળકોને થવા દેવાના. અને હવે ઋષિ મુનિઓ જેના વખાણ કરીને થાકી ગયા છે ને આપણે પણ ના કરી શકીએ એવી આની બેસ્ટ મેડિસિન એટલે કડવો લીમડો હતો. અને કડવા લીમડાને ઘોડિયા ઉપર ઘરને ઉપર જેમ આપણે તોરણ બાંધીએ એ રીતે કડવો લીમડો બાંધવાનો અને બાળકોને બચાવવાની કોશિશ કરવામાં આવતી હતી. તો ત્રિદોષની મસૂરિકામાં આસમાની રંગના ઝેરી અંદરથી દાણા નીકળતા હોય છે. અને આવા લક્ષણો વાળી મસૂરિકામાં અન્ય ગ્રંથકારોએ અને ચર્મ પીટિકા પણ થઈ છે. અને આની અંદર દર વધારે હતો. આટલામાં તે અસાધ્ય. બાકી તો 15 દિવસ થાય એટલે કોઈ પણ મસૂરિકા આપણે નમાવું એમ કહેવામાં આવતા. 11 દિવસે બાળકને મસૂરિકા શીકડાના વખતમાં તો બચી જાય તો ખૂબ પ્રાર્થનાઓ કરવામાં આવતી. બળિયા દેવની પ્રાર્થનાઓ કરવામાં આવતી. બળિયા દેવના નિવેદનો કરવામાં આવતા. અને હોળી, અછબડા, ચિકન પોક્સ અને હાઈ ચિકન પોક્સ એટલે શીકડા આવું મટી જાય. પછી મામાને ઘેરથી કટાસા અને સાકર લઈને, ઠંડક લઈને આવે, દ્રાક્ષ લઈને આવે અને આવું બાળકોને ખવડાવવામાં આવતું હતું. કારણ કે ત્યાંનો સમાજ પણ એટલો ગરીબ હતો અને રોગ અસાધ્ય હતા. રોગનું મૂળ વધારે હતું અને પરિસ્થિતિ આખી એવા પ્રકારની હતી કે તે દિવસે આપણે લીમડો બાંધીને ચલાવી ભગવાન ભરોસે આપણી દેશી દવાઓ બાળકને નવડાવતી વખતે એમાં મોજ નાખીને નવડાવની વાવડીને નાખીને વેદોએ ખુલ્લી દુનિયા મૂકી હતી. જ્યારે વધારે પડતા વાયરસ આવે ત્યારે આવી વસ્તુથી બાળકોને લીમડાના પાણીની અંદર નવડાવવામાં આવતા. ખાસ કરીને એમાં કણજી અને પીલુડીના પાન નાખતા હતા અને બાળકોને બચાવવામાં આવતા, મોટાને પણ બચાવવામાં આવતા. ઘણા બધા લોકોને આ મસૂરિકાઓ આંખની અંદર આવી જતી, આંખ ફૂટી પણ જતી હતી. એવા ઘણા લોકો એ સમયમાં જોવા મળતા હતા. આજે તો આ કેસ જ નેસ્તનાબૂદ રોગ જ થઈ ગયો છે. તો રસ સુધી પહોંચેલી મસૂરિકાની અંદર પાણીના પરપોટા એટલે એને એક પ્રકારની સાઇટિસ કહેવામાં આવે. પાણીના પરપોટા જેવી ટૂંકમાંથી તેમાંથી પાણી નીકળે છે. મસૂરિકાનો ડોઝમાં ભાગ્ય જ અલ્પ હોય. અને આ એક એવા સાધ્ય મસૂરિકા હતી કે જે પાણીની મસૂરિકા થતી હોય, અંદરથી એસાઇટિસ સાઇટિસ થઈ હોય અને એ સાઇટિસમાંથી પાણી નીકળી અને સીટ્સમાંથી પેશન્ટને બચાવી શકાતા હતા. રક્ત સુધી પહોંચેલી મસૂરિકાના ફોડા લાલ રંગના જલ્દીથી પાકે એવા હોય છે. દાણા ઉપર ચામડી પાતળી હોય છે. ફોડા જો ઘણા વિચારયુક્ત ન હોય તો સાધ્ય છે. તે ફૂટવાથી તેમાંથી લોહી નીકળી જતું હોય છે. માંસ સુધી પહોંચેલી મસૂરિકાઓ કઠણ અને ચમકતી હોય છે. અને આ પણ સામાન્ય રીતે તીવ્ર વેદના થતી હોય છે. મૂર્છા, દાઢ, તૃષા અને ઇચિંગ આવું બધું ખૂબ થતું હોય છે. મેદમાં મસૂરિકાનો સંચાર થતા નીકળેલા દાણા ગોળ, પોચા, જરા ગુપસેલા, ભરાયેલા અને રંગે કાળા હોય છે. એમાં ભયંકર તાવ આવે છે, ટંકા થાય છે. ઇન્દ્રિયો ઉપર અનકન્ટ્રોલિંગ એટલે કે ઇન્દ્રિયો અનકન્ટ્રોલિંગ થઈ જતી હોય છે. શું બોલવું હોય શું બોલાઈ જતું હોય આવું બધું ચિત્તભ્રમ થતું હોય છે અને ખૂબ જ બેચેની હોય છે. મસૂરિકાનું હવે આપણે રસ, રક્ત, માંસ, મેદ અને અસ્થિ આપણા 7 ધાતુની અંદર મસૂરિકા આવે તો એમાંથી કેવા પ્રકારના દોષો ઉત્પન્ન થાય એના વિશે અત્યારે આપણે સપ્ત ધાતુ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ મજાનું શુક્રની અંદરની પહોંચેલી મસૂરિકા વિશે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ. તો અસ્થિ હાડકા સુધી પહોંચેલી મસૂરિકાના દાણા ઘણા બારીક અને ઝીણા રંગના
નિશ્ચય અને ચટકા અને કંઈક ઊંચા હોય છે. આ જે હાડકા સુધી પહોંચેલી મસૂરિકાના દાણા બાજરાના દાણા જેવા હોય છે અને આજની તારીખમાં આ રોગને 50 કે 40 વર્ષ પહેલા નૂરબીબી કહેવામાં આવતી. અત્યારે તો જોવા નથી મળતું, પણ મેં આવા પેશન્ટને જોયેલા છે. ગાયના દાણાથી નાની નાની બારીક શરીર આખા શરીરમાં ચામડીનો દેખાય ને એવી રીતે આ નીકળે અને એને નૂરબીબી કહેવામાં આવે. અને એ અસ્થિ એટલે હાડકા સાથે સંકળાયેલી એક મુશારિકા છે. મજાની અંદર મસૂરિકા હોય તો એમાં વેદના પદાર્થો અપ્રીતિ હૃદયના મર્મસ્થાનોમાં ભેદી ત્વરાથી પ્રાણનો ઘાત કરે છે અને સગડા હાડકા જાણે ભાંગીને પોલા થઈ ગયા હોય ને તેવું લાગવા માંડે છે. ત્યારે બોન અને મેરો, બોનમાં બહુ વાંધો નથી આવતો, પણ મેરોની અંદર મજ્જાની અંદર જ્યારે મસૂરિકાનો રોગ થાય ત્યારે આપણને બચાવવા બહુ મુશ્કેલ થઈ જતા હોય છે. શુક્રધાતુ સુધી પહોંચેલી મસૂરિકાના દાણા પાયકા જેવા ચડતા અને સોહળા હોય છે અને સણકા ઘણા બધા સણકા આવતા હોય છે. સ્તબ્ધપણું, બોલવાની ઈચ્છા ન થાય અથવા તો બીજું બોલાઈ જતું હોય અથવા તો જીભ પકડાઈ ગયું એવું લાગતું હોય છે. બેચેની થતી હોય છે. બધી જ મસૂરિકાઓની અંદર બર્નિંગ હોય ને હોય. અને જેમ હમણાં આપણે વાત કરીએ ઉન્માદ પણ આની અંદર શુક્રધાતુની અંદરની મસૂરિકામાં ઉન્માદ પણ વધી જતું હોય તો નાનું બાળક ખાનું ન રહે, મોટા હોય એને અતિશય ગુસ્સો આવતો હોય છે. આ મસૂરિકાને પણ અસાધ્ય ગણવામાં એ સમયમાં આવતી હતી, કારણ કે શુક્ર સિમેન એક એવી રિફ્લેક્ટિવ ધાતુ છે કે એના દ્વારા જે રોગ થાય એમાં વિસ્ફોટક મસૂરિકા થવાના ચાન્સીસ બહુ હોય. અને મસૂરિકાની ઉપરની જે રસીઓની જે આપણે અત્યારે ચર્ચા કરી એ ઇન્ટરનલ પોર્શનમાં થઈને હાડકા સુધી પહોંચી જાય તો મૃત્યુ નિશ્ચિત બની જતું. એટલે ચીકણા ઓળી અછબડાઈ બહાર કેવી રીતે નીકળે એના પણ પ્રયત્ન કરવામાં આવતા હતા અને એ આપણે ચિકિત્સામાં એના વિશેની વાતો કરશું. મસૂરિકામાં મીઠા આહારને ગણતા માંસ ભાગ્યે જ બચે છે. ચીકણા નીકળ્યા પછી ખોરાક તેમજ દૂધ તદ્દન બંધ કરી દેવામાં આવતું અને મસૂરિકાના ફોલામાંથી તરું બહુ બેસતું હોય અને દુર્ગંધ ખૂબ નીકળતી. ત્યારે જેમ વાત કરી એમ રૂના પોલમાં બાળકોને રાખવામાં આવતા અને ગાયના અડાયા છાણાની રાખ, એન્ટીબાયોટિક એના ઉપર ગભરાવટ સિવાય આપણી પાસે ન તો કોઈ જીવો હતી કે ન તો કોઈ દવાઓ હતી. ત્યારે આવા આપણા આયુર્વેદિકમાં નાના ઉપચાર કરી બાળકોને અને મોટાને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો. અને ત્યારે આવા બધા રોગની જાણ થાય એટલે ભયંકર રોગ આકાર લઈ રહ્યો છે એના માટે સમસ્ત ગામ એક થઈ ગામમાં કોઈ વગાડ કરતા નહીં. બને ત્યાં સુધી ભગવાનનું ભજન કરવા સિવાય બીજું આપણી પાસે રસ્તો નહોતો. અને ત્યાંના વૈદ્યો પણ ખૂબ કુશળ હતા. અનેક પ્રકારના નાવાના પાણીની આપણે ચિકિત્સામાં જશું તો આજે આપણે 60 પ્રકારના ક્ષુદ્ર રોગની રોગ કેવી રીતે થાય છે, એને સંસ્કૃતમાં શું કહેવાય છે અને એ કેવા પ્રકારના રોગોથી અસાધ્ય, કષ્ટસાધ્ય અને સાધ્ય હોય છે એની વાતો કરી અને આજના વેબિનારને આપણે અહીંયા પૂર્ણ કરું છું. સર્વત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સુખિનો ભવન્તુ ભવન્તુ ભવન્તુ. વાહ વાહ વાહ. ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો ખૂબ ખૂબ આભાર. ચામડીના રોગોનું નિદાન અને સારવાર ભાગ 1માં આજે જે સ્કિન ડિસઓર્ડર્સ 78 પ્રકારના ચામડીના રોગો, 18 પ્રકારના કુષ્ઠ રોગો અને ક્ષુદ્ર રોગો જે 60 પ્રકારના, અને આજે જે ઘણા બધા 60 પ્રકારના જે રોગો છે એનું વર્ણન ટૂંકમાં કર્યું. લક્ષણો એના કેવા કેવા હોય, 1 કલાકમાં 60 પ્રકારના રોગો વિશે, એના લક્ષણો વિશે ઘણું બધું માહિતી આપ્યું. અને હજુ વિસ્તૃત માહિતી બાકીના ચામડીના રોગોના બાકીના વેબિનારમાં આપણને માહિતી મળશે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. વિસ્ફોટક રોગો 8 પ્રકારના, 38 પ્રકારના બીજા રોગો, મસૂરિકા પ્રકારના 14 પ્રકારના રોગો, કેટલા એવા બધા ચામડીના રોગો હોય છે જેના ગુજરાતી નામ અલગ અલગ હોય છે, જેમ કે ભંભોલો પડવો, કપાસી, પછી નૈયા ફાટવા, પછી બરો મૂતરવો,
હર્પીસ છે. હર્પીસના પણ કેટલાક પ્રકારો છે. હર્પીસ જોસ્ટર, હર્પીસ સિમ્પ્લેક્સ. બરોમૂત્ર એટલે કે હોઠની નજીક જ્યારે તાવ આવ્યો હોય ને ત્યારે ઘણીવાર આ રીતનો શું કે હોઠની નજીકનો ભાગ હોય છે ત્યાં પરવું નીકળતું હોય ને ગુમડા જેવું થઈ જતું હોય છે. બરોમૂત્ર હર્પીસ સિમ્પ્લેક્સ, હર્પીસ જોસ્ટર. હર્પીસ છે એ બળતરા કરનાર રોગ છે. પછી રતવાન, સિયસ ને ઘણા બધા એવા રોગો છે. ગુદ ભ્રંશ એટલે કે આમળ નીકળવી, માટી ખસવી, પ્રોલેપ્સ ઓફ યુટેરસ, પ્રોલેપ્સ ઓફ રેક્ટમ, ગાલપચોળિયા, પછી વિવિધ પ્રકારના ખીલ, ગળગુંબાળ, કાનમાં ગુમડું થવું, પછી મસાન, પછી તલ ને મસાન, બામલાઈન, કેટલા બધા રોગો વિશે પુરોહિત સાહેબે માહિતી આપી. ખૂબ ખૂબ આભાર પુરોહિત સાહેબનો. અને બાકીના આગળના વેબિનારમાં પણ આપણને જે ક્ષુદ્ર રોગો છે એના ઉપચારો વિશે માહિતી મળશે. કપાસી છે હોય કે આપણને ભંભોલો થયો હોય, બૂટ ચપ્પલ પહેર્યા હોય અને માપ પ્રમાણમાં ઓછું હોય ને અને એ પ્રકારના ફિટ બૂટ ચપ્પલ પહેર્યા હોય તો ભંભોલો પણ પડતો હતો. ભંભોલોમાં એવું થતું અંદર ચામડીની અંદર એક ફૂલાઈ જતી અને અંદર પાણી ભરાઈ જતું હતું ભંભોલો. પછી એ ભંભોલાને આપણે ફોડીએ, પાણી તોડી નાખીએ, અંદરથી પાણી નીકળી જાય અને પછી બળતરા થતી હોય છે. તો ભંભોલો જે ગામડાના લોકો હોય એને ખ્યાલ હશે. પછી કપાસી પણ હોય. પછી અત્યારે શિયાળામાં ખાસ કરીને વાઢિયા ચીરા પડતા હોય છે. પછી આપણે જોઈએ તો ખાસ કરીને શિયાળામાં શું છે મેલ જામી જતો હોય છે. એટલે મેલ જામી જાય એટલે ચામડી ફાટી જાય. કેમ કે કેટલાક લોકોને નાહવાની આળસ હોય ને તેલ ને બધું ક્રીમ ને બધું ચામડી પર લગાવ્યું અને ચામડી ઉપર પછી શું કે મેલ ધૂળ ને બધું ચડતું હોય છે અને નાહવાની આળસ હોય તો ખાસ કરીને જે શિયાળાનો મેલ હોય એ ચામડી ફાટી જતી હોય છે. પછી ખાસ કરીને હોળી વખતે શું કે ઠીકરું ઘસતા હોય, ઠીકરું ઘસી ઘસીને મેલ કાઢતા હોય છે. ચામડી ઉપર એટલો મેલ જામી ગયો હોય છે ને તે પછી ગામડાના લોકો છે વિલાયતી નળિયાનું ઠીકરું અથવા દેશી નળિયાનું ઠીકરું પાણીમાં ઘસીને પછી આમ પાણી ભીનું કરી અને એને જ્યાં જ્યાં ફાટી ગઈ હોય ને ચામડી ત્યાં ઠીકરું ઘસતા હતા. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો. સરસ 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 સરસ.